રોહિત, તું ક્યાં ગયો હતો મને પૂછ્યા વગર? કઈ નહીં મુકેશ, હું ગામમાં ગાયોની સેવા કરવા ગયો હતો. એ તો સારું કામ છે રોહિત. આવું ને આવું કામ કર, પરમાત્મા તારા માથે ચાર હાથ રાખે. મુકેશ, હું ધર્મથી સેવા ભાવિક માણસ છું. અલ્યા એ રોહિત, તું પરમાત્માનું ભજન કરી રહ્યો છે અને લોકોની સેવા કરે છે, તો મારે મદદ કરવી જોઈએ. હું કેટલો મૂર્ખ છું, મનુષ્યનો અવતાર ધારણ કરીને આવ્યો એટલે મારી ફરજ છે. ચાલ રજી, આ તો પાણીના પરપોટા જેવું જીવન છે, ક્યારે ફૂટી જાય તેની ખબર નથી. સાચી વાત છે રોહિત, આવો મોકો ક્યારેય નહીં મળે. રોહિત અને રણજીત સેવા ભાઈ માણસ છે. તો રજુભાઈ, તું તારા ઝઘડા અને મારામારી કરે છે તો સુધરી જા. ઓકે બેન, તારા 9 વર્ષ થયા છે તોય તું મને સારી સલાહ આપે છે, તો હવે હું ઝઘડી મૂકી દઈશ. સારું ભાઈ. હું હવે બધાની સેવા કરીશ. ચાલ બેન, પેલા બધાના જોડે જઈએ. રોહિતભાઈ અને રંજીતભાઈ, મને તમારી ટીમમાં જોઈન્ટ કરો. મારે પણ સેવા કરવી છે. તારે સેવા કરવી છે? તું તો મારામારી કરતો હતો ને. હું મારામારી છોડી દીધી છે. મારા ભાઈને તમારી ટીમમાં રાખો. ઓકે ભાઈ, તું પણ આવતો રહે અમારી ટીમમાં. આપણે બધા મળીને ગાયની સેવા કરીએ. તો ચાલો રોહિત, આપણે ગાયની સેવા કરવા જઈએ. ચાલ રંજીત.